નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા લેક્ચર નંબર 5માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અગાઉના લેક્ચરમાં આપણે પ્રકરણ 1 પૂર્ણ કર્યું હતું. આજે આપણે પ્રકરણ 2ની શરૂઆત કરીએ છીએ. તો પ્રકરણ 2 છે ધંધાકીય સેવાઓ ભાગ 1. કેટલા માર્ક્સનું પ્રકરણ છે? તેના ગુણ છે 7. તો આ પ્રકરણ 7 ગુણનું છે. હવે ધંધાકીય સેવાઓ કે જેને આપણે અગાઉ ચર્ચા કરી હતી કે વાણિજ્યની અંદર જે સેવાઓનો સમાવેશ થાય છે તે જ ધંધાકીય સેવાઓ કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, ટપાલ સેવા, વીમો, આડતિયા, વખાર, બેન્કિંગ સેવા, આ તમામ સેવાઓ કેવા પ્રકારની સેવાઓ કહેવાશે? ધંધાકીય સેવાઓ. તો આ પ્રકરણની અંદર આપણે 3 સેવાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એક વીમો, બીજી ટપાલ સેવા અને ત્રીજી સેવા છે વખાર. તો વીમાથી આપણે શરૂઆત કરીએ છીએ કે પહેલી ધંધાકીય સેવા છે વીમો. તો વીમો કોને કહેવાશે? તો વીમા વિશે આપણે બધા જાણકાર જ છીએ કે વીમો ઉતરાવવામાં આવે છે. તે વ્યક્તિની જિંદગીનો વીમો હોય, કોઈ સાધનનો વીમો હોય, કોઈ મિલકતનો વીમો હોય. તો વીમા ઘણા બધા હોય છે, એટલે વીમા શબ્દથી આપણે વાકેફ છીએ. પરંતુ વીમો એ 2 વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે, પરંતુ કેવો? લેખિત કરાર. એટલે તેનો અર્થ શું થશે કે વીમો એટલે 2 વ્યક્તિઓ વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જેમાં વીમો લેનાર વ્યક્તિ પોતે જે પ્રીમિયમ ભરે છે તે પ્રીમિયમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી વચન માંગે છે કે જો તેને કોઈ નુકસાન થશે, કોઈ જોખમ આવશે તો તે નુકસાનની ભરપાઈ વીમા કંપની કરી આપશે. એટલે વીમો ઉતરાવનાર વ્યક્તિ એનું વળતર ચૂકવશે. આપણે તેની વ્યાખ્યા લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, વીમાનો અર્થ શું થશે કે વીમો એટલે 2 પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર, શબ્દ યાદ રાખજો, એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી ગણતરી પ્રમાણે નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. એટલે વીમા કંપની શું કરશે? તેને જે નુકસાન થશે તેની સામે નુકસાનનું વળતર ચૂકવશે. કયા આધારે? જે ગણતરી કરેલી છે તે નક્કી કરેલી ગણતરી પ્રમાણે. એટલે કોઈ વ્યક્તિ પૂરેપૂરી રકમનો પણ વીમો લઈ શકે છે, જે મિલકત છે એની પૂરેપૂરી રકમનો, અથવા તો એનાથી અડધી રકમનો પણ વીમો લઈ શકે છે. એટલે નક્કી કરેલી ગણતરી પ્રમાણે નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. જે વીમાની વ્યાખ્યા થાય કે જેની અંદર 2 પક્ષકારો હોય. તે કેવો કરાર છે? એક લેખિત કરાર છે. એટલે વીમાના લેખિત કરારને શું કહેવાશે? વીમા પોલિસી. જે MCQમાં અથવા તો 1 માર્ક્સમાં પૂછાય છે કે વીમા પોલિસી એટલે શું? તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહે છે. મહત્વનો મુદ્દો છે વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહે છે. આ જે કોટેશન છે તમારે યાદ રાખવાનું. મોટા ભાગે આ પૂછાતું હોય છે કે વીમા પોલિસી એટલે શું? તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહે છે. હવે જે વીમો છે તે વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમ સામે જે નુકસાન થાય છે તે નુકસાનનું અમુક વળતર મેળવવા માટે ઉપયોગી છે, મેળવવામાં મદદગાર છે. એટલે જે નુકસાન થયું છે નુકસાનને થોડા ઘણા અંશે ઓછું કરવા માટે વીમો લેવો જરૂરી છે. તો વીમાનો અર્થ જોયો આપણે, વીમા પોલિસીનો અર્થ જોયો. હવે જોઈએ વીમાના સિદ્ધાંતો.
તો વીમાના સિદ્ધાંતો જોતા પહેલાં સિદ્ધાંતો વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરીએ. તો જે વીમો છે તે વીમો સામાજિકતા સાથે સંકળાયેલો છે. સામાજિકતા એટલે સમાજના તમામ વર્ગ સાથે તે સંકળાયેલો છે, કારણ કે બે પક્ષકારો વચ્ચેનો કરાર છે. એટલે તેને સામાન્ય સિદ્ધાંતો ઉપરાંત કેટલાક વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. હવે જે વિશિષ્ટ સિદ્ધાંતો છે તે કયા કયા સિદ્ધાંતો તેની આપણે ચર્ચા કરીએ. તો પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. નંબર 2 નુકસાનના વળતરનો સિદ્ધાંત. ત્રણ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો પહેલો જે સિદ્ધાંત છે તેની આપણે ચર્ચા કરીએ તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. હવે જે વીમો છે તે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે, તેને સામાજિકતા સાથે સંબંધ છે. એટલે બે પક્ષકારો સંકળાયેલા છે, વીમો લેનાર અને વીમો આપનાર. તો એ બંને વચ્ચે જે કરાર થાય છે તેની અંદર જે પણ માહિતી એકબીજાને આપવાની છે, જે વિગતો એકબીજાને પહોંચતી કરવાની છે, તે વિગતો સચોટ હોવી જોઈએ. એટલે સંપૂર્ણ ભરોસો રાખી શકાય એકબીજા ઉપર એ પ્રમાણેની તમામ માહિતી એકબીજાને કહેવી જોઈએ કે જેની અસર વીમાના કરાર ઉપર થવાની છે. હવે જો કોઈ વિગત છુપાવવામાં આવશે, પાછળથી તેની જાણ થશે, તો તે જે વીમાનો કરાર છે તે રદ કરવામાં આવશે. તે સિવાય વીમો લેનાર વ્યક્તિએ જ્યાં સુધીનું પ્રીમિયમ ભર્યું છે ત્યાં સુધીનું પ્રીમિયમ પણ તેને પાછું મળશે નહીં. અને જો તેને નુકસાન થાય છે તો નુકસાનનું વળતર પણ મેળવવા માટે તે હકદાર રહેતો નથી, કારણ કે જે પણ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે તે સિદ્ધાંતનું શું થયું છે, ભંગ કરવામાં આવ્યો છે. એટલે બંને પક્ષકારોએ તમામ વિગતો જે વીમાના કરારને લાગુ પડે છે, વીમાના કરાર માટે છે, તો એવી તમામ વિગતો એકબીજાને સાચી કહેવી જોઈએ. કોઈ પણ વિગત છુપાવવી જોઈએ નહીં કે જે વીમાના કરારને અસર કરતી હોય. એટલે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સૂચવે છે કે તમામ વિગતો સાચી કહેવી જોઈએ. નંબર 2 નુકસાનના વળતરનો સિદ્ધાંત. તો વ્યક્તિ પોતાને જે પણ નુકસાન ભવિષ્યમાં થવાનું છે તેની ભરપાઈ કરવા માટે વીમો ઉતરાવે છે. એટલે વીમો ઉતરાવશે તો જો તેને નુકસાન થશે તો સામે વીમા કંપની તેને વળતર ચૂકવશે. એટલે થોડું ઘણા અંશે તેને નુકસાન ઓછું ભોગવવું પડશે. એટલે જે વીમાનો કરાર કરવામાં આવે છે તેનું હાર્દ છે નુકસાનના વળતરનો સિદ્ધાંત. આ પણ એક મહત્ત્વનો પોઈન્ટ છે કે વીમાના કરારનું હાર્દ નુકસાનના વળતરનો સિદ્ધાંત છે. વીમાના કરારનું હાર્દ કયું? તો નુકસાન વળતરનો સિદ્ધાંત એ વીમાના કરારનું હાર્દ છે. બીજી વસ્તુ, નુકસાન વળતરનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી, કારણ કે વ્યક્તિ મૃત્યુ પામે છે તો વ્યક્તિને પાછો લાવી શકાતો નથી, કારણ કે વ્યક્તિની જે જિંદગી છે અમૂલ્ય છે, એની કોઈ કિંમત આંકી શકાતી હોતી નથી. એટલે એનું નુકસાન ભરપાઈ થઈ શકે તેમ નથી. એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત એ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. તો બીજો એનો મુદ્દો છે જિંદગીના વીમાને લાગુ પડતો નથી. એટલે આ બે બાબતો તમારે નુકસાન વળતરના સિદ્ધાંતમાં યાદ રાખવાની કે વીમાના કરારનું હાર્દ કયો સિદ્ધાંત? તો નુકસાનના વળતરનો સિદ્ધાંત. અને નુકસાન વળતરનો સિદ્ધાંત કયા વીમાને લાગુ પડતો નથી? તો જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. હવે વ્યક્તિ જ્યારે વીમો ઉતરાવે છે ત્યારે એને વીમા કંપની કેટલી રકમ ચૂકવશે? તો
તો જે પ્રમાણે એણે વીમો ઉતરાવ્યો છે તે પ્રમાણે તે રકમ નક્કી કરવામાં આવશે કે ગણતરી મુજબ. દાખલા તરીકે આપણે લઈએ તો 5 લાખની વસ્તુ છે અને 5 લાખની જે વસ્તુ છે તેનો વીમો 5 લાખનો ઉતરાવવામાં આવે છે, એટલે સંપૂર્ણ વીમો. તો જો નુકસાન થાય છે તો નુકસાન સામે વીમા કંપની કેટલા ચૂકવશે? 5 લાખ. હવે જો વસ્તુ 5 લાખની છે અને 3 લાખનો વીમો ઉતરાવવામાં આવે છે અને 3 લાખનો વીમો ઉતરાવ્યા પછી 3 લાખનું નુકસાન, તો વીમા કંપની કેટલા ચૂકવશે? 3 લાખ. કારણ કે નુકસાન કેટલું છે? સંપૂર્ણ નુકસાન થયું છે. હવે 5 લાખની વસ્તુ છે, 3 લાખનો વીમો ઉતરાવવામાં આવે છે, નુકસાન 2 લાખનું થયું છે, તો વીમા કંપની કેટલા ચૂકવશે? તો તેના માટે વીમા કંપનીએ શું કરવું પડશે? ગણતરી કરવી પડશે. તો અંદાજિત આપણે લખીએ કે 2,10,000 રકમ વીમા કંપની ચૂકવશે. ફરીથી આપણે સમજીએ ઉદાહરણને કે 5 લાખ રૂપિયાની મિલકત છે. 5 લાખનો સંપૂર્ણ રીતે વીમો લીધો તો વીમા કંપની નુકસાન થશે, સંપૂર્ણ નુકસાન થશે તો 5 લાખ ચૂકવશે. હવે 5 લાખની વસ્તુ છે, 3 લાખ રૂપિયાનો વીમો લેવામાં આવે છે, સંપૂર્ણ નુકસાન થાય છે એટલે કે 3 લાખનું નુકસાન થાય છે તો વીમા કંપની 3 લાખ રૂપિયા ચૂકવશે. હવે 5 લાખની વસ્તુ છે, 3 લાખનો વીમો લેવામાં આવે છે, નુકસાન અંશતઃ એટલે કે 2 લાખનું નુકસાન થાય છે તો વીમા કંપની કેટલા ચૂકવશે? 2,10,000 વીમા કંપની ચૂકવશે. એટલે જે પ્રમાણે વીમો લીધો હોય છે, જે પ્રમાણે નુકસાન થાય છે, જો સંપૂર્ણ નુકસાન થાય છે તો સંપૂર્ણ, અહીંયા 3 લાખનો લીધો છે, નુકસાન 3 લાખનું એટલે સંપૂર્ણ નુકસાન થયું તો વીમા કંપની 3 લાખ આપે છે. પરંતુ અંશતઃ નુકસાન થાય છે તો વીમા કંપની એ પ્રમાણે ગણતરી કરી અને ત્યારબાદ જે રકમ નક્કી થાય છે તે રકમની ચૂકવણી કરે છે, એટલે નુકસાન ભરપાઈ કરી આપે છે. તો આ માહિતી હતી નુકસાન વળતરના સિદ્ધાંતની. ત્યાર પછીનો સિદ્ધાંત આપણે લઈએ તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો વીમા યોગ્ય હિત એટલે જે વસ્તુનો વીમો લેવાનો છે તે વસ્તુની અંદર વીમો ઉતરાવનાર વ્યક્તિ એટલે કે વીમો લેનાર જે વ્યક્તિ છે તે વીમો લેનાર વ્યક્તિનું આર્થિક હિત હોવું જોઈએ. કે વીમો લેવો છે કે આપણે આટલી મિલકત છે, આટલી મિલકતનો વીમો લેવો છે તો એ વ્યક્તિનું પોતાનું હિત એની અંદર હોવું જોઈએ કે એને કોઈ નુકસાન થશે તો તરત સામે તે વ્યક્તિને અસર થાય, એટલે એનું આર્થિક હિત હોવું જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કોઈ મકાન હોય તો એ જે મકાન છે તે મકાનના માલિકનું તેની અંદર આર્થિક હિત હોય. એ મકાન માલિકની પ્રોપર્ટી છે, તે તેની મિલકત છે. મકાનને નુકસાન થશે તો માલિકને નુકસાન થવાનું. પરંતુ તે મકાનમાં કોઈ ભાડુઆત રહે છે, ભાડે રાખીને રહે છે તો એ મકાનને નુકસાન થાય છે તો ભાડુઆતને નુકસાન થતું નથી, કારણ કે ભાડે રહેનાર વ્યક્તિનું તે મકાનમાં આર્થિક હિત રહેલું નથી. એટલે આ સિદ્ધાંત સૂચવે છે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વ્યક્તિનું તે મિલકતમાં હિત હોવું જરૂરી છે. હક બદલાનો સિદ્ધાંત. તો હક બદલાનો સિદ્ધાંત શું સૂચવે છે કે જ્યારે કોઈ મિલકતનો વીમો લેવામાં આવે છે ત્યારે તે મિલકતને જો કોઈ નુકસાન થાય અને વીમા કંપની તેની ભરપાઈ કરી આપે તો એ જે મિલકત છે તેની માલિકી કોની બની જશે? વીમા કંપનીની. એટલે હક કોનો થઈ જશે? વીમા કંપનીનો. એટલે સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત કે વીમા કંપની વળતર ચૂકવે છે તો પછી તે મિલકતની માલિકી વીમા કંપનીની થશે. આ સિદ્ધાંતને પણ જિંદગીના વીમાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. એટલે કે જિંદગીનો જે વીમો છે તે આ સિદ્ધાંતને લાગુ પડતો હોતો નથી, કારણ કે જિંદગીમાં કોઈ હક બદલાવ કરી શકાતો નથી. તો આ જે સિદ્ધાંતો હતા એ વીમાના સિદ્ધાંતો.
ત્યાર પછીનો મુદ્દો છે આપણો વીમાના પ્રકારો, જેની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વીમાના પ્રકારોના મુખ્ય બે પ્રકારો છે. એક જીવનનો વીમો, બીજું સામાન્ય વીમો. અને જીવનના વીમાના બે પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. તો જિંદગીનો વીમો આપણે લઈએ તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, જો તેણે પોતાનો જિંદગીનો વીમો લીધો હશે તો તે જીવે છે ત્યાં સુધી તેનું પ્રીમિયમ ભરે છે. તેના મૃત્યુ બાદ જે રકમ નક્કી કરવામાં આવી હોય છે તે રકમ તેના વારસદારને ચૂકવવાનું વીમા કંપનીએ અગાઉ વચન આપેલું હોય છે. એટલે વીમાનો જે કરાર કરવામાં આવે છે તેની અંદર ઉલ્લેખ હોય છે કે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યાર પછી તેના જે વારસદાર છે તે વારસદારને વીમાની તમામ રકમ આપવામાં આવશે. એટલે જીવે છે ત્યાં સુધી તે પ્રીમિયમ ભરશે, ત્યાર પછી જે રકમ છે તે રકમ તેના વારસદારને મળશે. હવે જે જીવન છે તે અમૂલ્ય છે, તેની કોઈ કિંમત આંકી શકાતી નથી. હવે વ્યક્તિ જે પ્રીમિયમ ભરે છે તે પોતે ભરી શકે એ પ્રમાણની પોલિસી લે છે કે દર મહિને 10,000 પ્રીમિયમ ભરી શકીશ, દર મહિને 50,000 પ્રીમિયમ ભરી શકીશ. તો તે કિંમત જે જિંદગીની જે કિંમત છે એ પ્રમાણે આંકે છે કે વધુમાં વધુ પ્રીમિયમ ભરી શકશે તો તેને જે વળતર મળશે, એટલે કે તેના વારસદારોને જે વળતર મળશે તે તેટલું વધારે મળવાનું. એટલે પોતે જેટલી શક્તિ છે વીમા પ્રીમિયમ ભરવાની તે પ્રમાણે પોતાની જિંદગીની આકારણી કરે છે. એટલે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે વીમા કંપની જે શંકા હોય છે તે શંકાનું સમાધાન કરે છે, પૂછતાછ કરે છે કે વ્યક્તિ કુદરતી રીતે મૃત્યુ પામે છે. હવે જો તેનું સમાધાન થઈ જાય છે, કુદરતી રીતે વ્યક્તિ મૃત્યુ પામે છે તેમ સાબિત થાય છે, તો વીમા કંપની જે રકમ નક્કી કરી છે તે તેના વારસદારને સોંપે છે. એને કહેવાય છે જિંદગીનો વીમો. હવે નંબર 2ની અંદર છે હયાતીનો વીમો. વ્યક્તિ હયાત રહેવાની છે ત્યાં સુધી તે પ્રીમિયમ ભરવાની છે. એટલે વ્યક્તિનું જે આયુષ્ય છે તેનું તો અગાઉથી નિશ્ચિત હોતું નથી. તો વ્યક્તિ 10 વર્ષનો વીમો લે છે તો 10 વર્ષની અંદર એ જીવિત રહેશે તો પ્રીમિયમ ભરશે અને એનું જે વળતર મળવાનું છે વીમા કંપની પાસેથી તે પોતે લેશે. પરંતુ જે તે મૃત્યુ પામે છે તો તેના વારસદારને પ્રીમિયમની રકમ એણે ભરવાની છે ને વારસદારને તેનું વળતર મળશે. એટલે વ્યક્તિ જીવંત છે તો 10 વર્ષ પછી જે રકમ છે વીમા કંપની પૂર્ણ રકમ એ પૂર્ણ રકમ તે વ્યક્તિને સોંપશે, અથવા તો વ્યક્તિ હાજર નથી, મૃત્યુ પામેલી છે તો તેના વારસદારને તે રકમ આપશે. એટલે હયાતીનો વીમો એટલે 10 વર્ષ 15 વર્ષ કે જેટલા વર્ષ સુધી વ્યક્તિ સ્વસ્થ છે એ જીવી શકે છે ત્યાં સુધી તેને મળશે તેના મૃત્યુ બાદ તેના વારસદારને. તો તેને કહેવાય છે હયાતીનો વીમો. ત્યારબાદ સામાન્ય વીમાના 3 પ્રકાર છે. નંબર 1 માલની હેરફેરનો વીમો, 2 આગનો વીમો અને 3 અન્ય વીમા. તો માલની હેરફેર, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન જ્યારે લઈ જવામાં આવતો હોય ત્યારે રસ્તામાં ઘણા બધા જોખમો રહેલા હોય છે. ચોરી, લૂંટફાટ એ પ્રકારના કે જેના કારણે જે પણ માલ છે તેને નુકસાન થવાનું જોખમ રહેવાનું. તો એ માટે માલની હેરફેર દરમિયાનના 3 વીમા છે. એક દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. તો શરૂઆત કરીએ આપણે દરિયાઈ વીમાથી. તો દરિયાઈ વીમો છે તે સૌથી સસ્તું માધ્યમ છે. સસ્તામાં સસ્તું માધ્યમ છે દરિયાઈ વીમો, પરંતુ તે સમય વધુ માગી લે છે અને સૌથી જૂનું પણ કહી શકાય. સૌથી જૂનું માધ્યમ છે કે સૌપ્રથમ દરિયાઈ માર્ગે જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પણ હેરફેર કરવામાં આવતી હતી, માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતો હતો, તે સૌપ્રથમ દરિયાઈ માર્ગે જ તેની શરૂઆત થઈ હતી. એટલે આપણે ગણીએ તો 18મી સદી
તો 18મી સદી જ્યારે હતી તે વખતે તેના પહેલાં પણ દરિયાઈ માર્ગનો જ ઉપયોગ કરવામાં આવતો હતો માલની હેરફેર કરવા માટે. તો દરિયાઈ વીમાની શરૂઆત ક્યારે થઈ? તો લોર્ડ્સ ઓફ લંડન નામની એક સંસ્થા છે, તેણે દરિયાઈ વીમાની શરૂઆત કરી. કારણ કે દરિયાઈ માર્ગે જ્યારે માલ લઈ જવામાં આવતો ત્યારે દરિયાની અંદર ચાંચિયાઓ રહેતા કે જે માલને લૂંટી લેતા હતા, એટલે નુકસાન થતું હતું. એટલે લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થા છે, તેણે દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. અને 325 વર્ષ કરતાં પણ વધુ 325 વર્ષ કરતાં પણ વધુ વર્ષ સુધી તેણે કામગીરી કરી અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરેલી છે. એટલે સૌથી જૂનો માર્ગ કયો? દરિયાઈ માર્ગ. સૌથી સસ્તો માર્ગ કયો? દરિયાઈ માર્ગ. દરિયાઈ માર્ગ સૌથી જૂનો છે. તેની અંદર દરિયાઈ વીમાની શરૂઆત કરનાર કંપની લોર્ડ્સ ઓફ લંડન કેટલા વર્ષથી પણ વધુ વર્ષની તેને વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે. તો 325 વર્ષથી પણ વધુ વર્ષ સુધી તે પ્રખ્યાત છે, તેણે વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે. તો આ દરિયાઈ માર્ગ અને દરિયાઈ વીમાની ચર્ચા કરીએ આપણે. ત્યારબાદ હવાઈ માર્ગ. તો હવાઈ માર્ગે ખૂબ જ ઝડપથી જ્યારે માલ સામાનની હેરફેર કરવાની હોય ત્યારે દરિયાઈ માર્ગનો ઉપયોગ થાય છે. એટલે ઝડપ કેવી છે? વધુ. સમય ઓછો, એટલે ઓછા સમયની અંદર વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. પરંતુ જે વસ્તુનું વજન હોય છે તે વજન કેવું? વજન ઓછું અને વસ્તુ કિંમતી વસ્તુઓ હોય, વજન ઓછું હોય એવી વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવાની હોય ત્યારે હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે હવાઈ માર્ગ છે તે હવાઈ માર્ગના જે પ્રીમિયમના દર હોય છે તે દરિયાઈ માર્ગના પ્રીમિયમના દર કરતાં ઘણા બધા ઊંચા હોય છે. એટલે એ કેવું છે? મોંઘું માધ્યમ છે. ત્યારબાદ માર્ગ. તો માર્ગની અંદર બે રસ્તા છે. એક તો રસ્તો માર્ગ એટલે કે સડક માર્ગ અને બીજું છે રેલ માર્ગ. તો સડક માર્ગે અને રેલ માર્ગે બંને માર્ગે ચોરી લૂંટફાટ થવાની શક્યતાઓ વધુ હોય છે. એ માટે પણ માલની હેરફેરનો વીમો લેવો પડે છે કે જેના જોખમ સામે બચી શકાય અને વીમા કંપની વળતર ચૂકવી શકે. તો આ માલની હેરફેરના વીમાના 3 પ્રકાર આપણે જોયા: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ. ત્યારબાદ આગનો વીમો. કેટલીક વાર એકમની અંદર એક જગ્યાએ સામાન મૂકવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે. કોઈ આકસ્મિક એટલે કે કોઈ કુદરતી રીતે આગ લાગે તો જે સામાન છે તેને નુકસાન થાય છે, જે મિલકત છે તેનું નુકસાન થાય છે. તો તે નુકસાનનું વળતર મળી રહે તે માટે આગનો વીમો પણ લેવામાં આવે છે. એટલે એકમને તેની સામે રક્ષણ પ્રાપ્ત થાય. ત્યારબાદ અન્ય વીમા. તો અન્ય વીમાની અંદર સમાવેશ થાય છે સ્વાસ્થ્યનો વીમો, ઢોર ઢાંખર, રમતગમત, વાહન, ત્રાહિત પક્ષ પરત્વેનો વીમો, અકસ્માત, કુદરતી આપત્તિ, કામદાર વળતર. ઘણા બધા પ્રકારો છે કે જે અન્ય વીમાની અંદર સમાવેશ થાય. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ગાયક હોય તો ગાયક પોતાના ગળાનો વીમો ઉતરાવી શકે છે. કોઈ વ્યક્તિ રસ્તા પરથી સાધન લઈને પસાર થતી હોય, સામે કોઈ વ્યક્તિ સામે અકસ્માત સર્જાય છે તો તે વ્યક્તિ એટલે કે ત્રાહિત પક્ષ પરત્વેનો વીમો લઈ શકાય છે કે સામે વ્યક્તિને જે નુકસાન ભરપાઈ કરી આપવાનું છે તો ત્રાહિત પક્ષ પરત્વેનો વીમો લઈ શકાય. કોઈ રમતગમતનું આયોજન કરેલ હોય અને એ આયોજન કુદરતી આપત્તિના કારણે પાછું ઠેલવું પડે એવું હોય તો એની પાછળ જે ખર્ચો કર્યો છે તે ખર્ચા સામે જે જોખમ થાય છે, જે નુકસાન થાય છે તેનું વળતર મેળવવા માટે પણ રમતગમતનો વીમો લઈ શકાય છે. તો આવા બધા ઘણા બધા પ્રકારો છે. સ્વાસ્થ્યનો વીમો લઈ શકાય જે અન્ય વીમાની અંદર તેનો સમાવેશ થાય છે. ફરીથી આપણે જોઈ લઈએ વીમાના પ્રકારો. તો જીવનનો વીમો, એના 2 પ્રકાર:
જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જિંદગીનો વીમો એટલે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના વારસદારને જે રકમ નક્કી કરી છે તે મળે છે, તેને મળતી નથી. જ્યારે હયાતીના વીમાની અંદર વ્યક્તિને પોતે હયાત હોય, જીવંત હોય તો તેને મળે છે, એના મૃત્યુ બાદ વારસદારને. સામાન્ય વીમાના 3 પ્રકાર: માલની હેરફેર, આગનો, અન્ય વીમો. માલની હેરફેરના 3 પ્રકાર: દરિયાઈ, હવાઈ અને માર્ગ. તો દરિયાઈ વીમો છે તે સૌથી જૂનું છે અને સસ્તું માધ્યમ છે. દરિયાઈ વીમાની શરૂઆત લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. 325 વર્ષથી પણ વધુ તે વિશ્વસનીયતા ધરાવે છે. હવાઈ માર્ગ સૌથી ઝડપી છે, ઓછા સમયમાં માલની હેરફેર થઈ જાય છે. વજન ઓછું હોય, વસ્તુ કિંમતી હોય ત્યારે આ માર્ગનો ઉપયોગ થાય છે. હવાઈ માર્ગના પ્રીમિયમના દર દરિયાઈ માર્ગના પ્રીમિયમના દર કરતાં વધુ હોય. માર્ગનો એટલે કે સડક માર્ગ અને રેલ માર્ગ, તો તેની અંદર પણ ચોરી લૂંટફાટ થવાની શક્યતા છે, એટલે માલની હેરફેરનો વીમો લેવામાં આવે છે. આગનો વીમો જ્યારે માલનો સંગ્રહ કરવામાં આવ્યો હોય, કોઈ કારખાનાની અંદર કોઈ શોર્ટ સર્કિટ થાય છે ત્યારે આગ લાગે છે તો તે માટે પણ વીમો લેવામાં આવે છે. અન્ય વીમાની આપણે ચર્ચા કરી કે જુદા જુદા પ્રકારના વીમા લેવામાં આવે છે અને જે નુકસાન થાય છે તેનું વળતર. વીમાના પ્રકારો પછીનો આપણો મુદ્દો છે વીમાનું ખાનગીકરણ. તો વીમાની શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે ખાનગી ક્ષેત્રથી તેની શરૂઆત થઈ હતી. તે વખતે બ્રિટિશ શાસન હતું. તો બ્રિટિશ શાસન હતું તે વખતે વિદેશી કંપનીઓ પણ વીમાના ધંધાનું કાર્ય કરતી હતી. તેથી કેટલીક રીત રસમો હતી તે અયોગ્ય રીત રસમોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ભારતમાં, જેથી ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ, એટલે કે LIC ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, ભારતીય જીવન વીમા નિગમ. ત્યારબાદ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, કે જે સામાન્ય વીમો હતો તેની અંદર પણ આઝાદી પછી પણ કેટલાક નિયંત્રણો રહેતા હતા. આઝાદી પહેલાં તો બ્રિટિશરો દ્વારા કેટલાક નિયંત્રણો હતા જ, પરંતુ આઝાદી પછી પણ તે નિયંત્રણો વધતા ગયા, ચાલુ રહ્યા, જેના પરિણામે સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ પણ કરવાની ફરજિયાત જરૂર પડી, જે 1 જાન્યુઆરી 1973ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે તમારે 2 સાલ યાદ રાખવાની. એક 19મી જાન્યુઆરી 1956ના રોજ વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 1 જાન્યુઆરી 1973ના રોજ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. હવે ત્યારબાદ વીમાનું જે ક્ષેત્ર હતું તે ક્ષેત્રની જે કામગીરી હતી તે કામગીરીની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી, કે જેની અંદર ભારતની કંપની અને વિદેશની કંપની સાથે મળીને વીમાના ધંધાનું કાર્ય કરશે. તો એ જે સમિતિ હતી તે સમિતિ વખતની સ્થાપના કરવામાં આવી. 1919માં વીમા નિયમન વિકાસ સત્તાની સ્થાપના કરવામાં આવી, જેનું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ઈડા. એટલે ઈડાની સ્થાપના ક્યારે થઈ? 1999. ફરીથી જોઈ લઈએ કે વીમાનું ખાનગીકરણ, તો સૌપ્રથમ ખાનગી ક્ષેત્રે જ વીમાના ધંધાનું જે પણ કાર્ય હતું તે કાર્ય ચાલતું હતું. ત્યારબાદ વિદેશી કંપનીઓનો હસ્તક્ષેપ હતો, એટલે 19મી જાન્યુઆરી 1956ના રોજ વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ સામાન્ય વીમાનું 1 જાન્યુઆરી 1973ના રોજ ખાનગીકરણ થયું. ત્યાર પછી વીમા ક્ષેત્રની જે કામગીરી હતી વિદેશી કંપનીઓ અને ભારતની કંપનીઓ સાથે મળીને એક સમિતિની રચના કરી અને એ સમિતિ 1999માં સ્થાપના થઈ. વીમા નિયમન વિકાસ સત્તા એટલે કે ઈડાની સ્થાપના 1999માં કરવામાં આવી. હવે ઈડા વિશે આપણે વિદ્યાર્થી મિત્રો વીમા નિયમન અને વિકાસ સત્તા વિશે માહિતી પ્રાપ્ત કરીએ તો તેનું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને આપણે કહીએ છીએ ઈડા, IRDA એટલે કે ઈડા.
તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1999માં તેની સ્થાપના કરવામાં આવી હતી. તો ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા છે કઈ? તો ઈરડા. વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય કરે છે, એટલે કે નિયમન અને વિકાસનું કાર્ય કરે છે ઈરડા. ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ કેટલું? 26% સુધીની મર્યાદા હતી. ત્યાર પછી 2015માં તે મર્યાદા વધારીને 49% કરવામાં આવી. એટલે વિદેશી કંપનીઓ છે તે ભારતની અંદર 49% સુધીનું રોકાણ કરી શકે છે. હવે ઈરડાના કેટલાક ઉદ્દેશો છે. તો પહેલો ઉદ્દેશ છે વીમા ધારકોને વધુ પસંદગી મળે તે માટેના પ્રયત્નો કરવાના. વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા એટલે કે ઓછા પ્રીમિયમે સેવા પ્રાપ્ત થાય. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા માટે એ પણ ઈરડાનો ઉદ્દેશ છે. વીમા કંપનીઓના સ્વનિયંત્રણ લાવવા માટે, ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવા માટે ઈરડાની સ્થાપના કરવામાં આવી હતી. એટલે આ જે 5 ઉદ્દેશો છે તે ઈરડાના મુખ્ય ઉદ્દેશો છે. આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો.